અને બીજી વાત એ કે બપોરનું ટાણું હોય, ખાવાનું ટાઈમ હોય ને બાપુ હાવ ભલે અજાડ્યો હોય પણ તો એ ઘરમાં સાસ ને રોટલો હોય પણ બાવડું જાણીને લઈ જાય ઘરે, મારા બાપ ખાવાનું ટાણું છે, ભૂખ્યું થોડું જવાય. આ રોટલો અને રામકારો આ બે ઉગ્યો છે ને એટલે જ કબીર લખે કે કબીર કહે કમાલ તું આ બે વાત શીખી લે, એ કોકને રોટલો દે રામનું નામ લે, બાકી કાંઈ કરવાનું છે નહીં. પણ આ હોતું જ નથી. અત્યારે ભગવાન દેવા માંડ્યો ત્યાં ભિખારી થવા માંડ્યા. માગણ આવે તો ડેલી વાડી કરે, અમારી પાસે કઈ નથી મરો કઈ ન હોય તો. ગામડામાં તો કઈ કઈ સારું છે, શહેરમાં તો ઓલા માગણ કે ને એ બાબા કઈક દો, એ બાબા કઈક દો, કે આગળ જા આગળ જા, આગળ ઠેઠ સુધી તારા જેવા છે ચા જાય આવડા. ભિખારી જીવ ભિખારી થઈ ગયા બાપુ. આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય, એમાં કોક દી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય. અખિલ બ્રહ્માંડના માલિક ને બાપુ ભિખારી થઈને તમારા આંગણે આવીને ઉભું રહેવું પડે જો બાપુ તમારું જીવન જીવતા આવડે ને. સગારસાના ઘરે આવીને એમ કે તારો દીકરો કાપીને ખવડાય, જલાની ઘરે આવીને એમ કે તારું બૈરું મને આપી દે, મોરધ્વજ રાજાને અહીંયા આવીને એમ કે કરવત મુકાવીને તારું જમણું અંગ મને આપ. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ભિખારી થઈને ઉભો રહે તમારા આંગણે. પણ માગણા ડેલી વાડી કરો તો કૂતરું ઉભું રહે. અરે શું મારે મને તો એમ થાય બાપુ જીવે એવું આવ્યું. એ વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોડા કરે એવું નથી. હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું. છોકરા કાજુ બદામની વગેટ કરે બોલો આપણને પારલે નથી ચડ્યું તો જીવે એવું નથી. થીગડા ઉપર થીગડા ઠપકારીને મરી ગયા. તમે જોવો તો ખરા આપણા ગઢની બાપુ દશા હતી. બે ટાઈમ રોટલો નતો મળતો ને તોય દાણા નો ચોરાવતા બોલો. ભૂખ્યા ભગવાનને દાણા ચોરાઈને માતાજીને પૂછવું ન જોઈએ કે માણા બનાવે હારા બે ટાઈમ રોટલા નો તમને નડે શું? નો દાણા ચોરાવવા પડે. અત્યારે છે હમાતું નથી તો દાણા ચોરાવવા વાળાની લેણ લાગી બોલો તો આપણે આપણે શું જોવે છે? કાંઈ નડે જ નહીં. અરે મને તો એમ થાય કે બધા કહે ને સ્વર્ગમાં આમ છે તેમ છે ફલાણું ટુકડો. સ્વર્ગ વર્ગ આ બેઠા છે ને સ્વર્ગમાં બેઠા છે તો મગજમાં ઉતરે તો, બાકી આના સિવાય બીજું સ્વર્ગ છે નહીં. ગોતતા નહીં. જડત મન ફોન કરજો છે જ નહીં કઈ. સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઇન્દ્ર ની અપસરાયું નાચ કરે છે ને અહીંયા ફુવારા છે ને તેમાં કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ચાલવા જ બધું આમ જ હાલે છે. મા બાપની સેવા કરો, વ્યસન થી થોડાક આગાઈ રહો અને ભાઈઓ કુટુંબમાં મેળ રાખો એટલે સ્વર્ગ જ છે. કાંઈ કરવાની જરૂર નથી. મારી ભલામણ એક જ હોય, હું ગમે ને આ પ્રોગ્રામમાં જાઉં તમે મારા વિડીયો જોતા હોય તેમાં મારી એક જ ભલામણ હોય કે ભાઈ માને ને બાપ ને બાપુ જાળવો. બસ આના જેવું બાપુ બીજું કઈ કરવાની જરૂર જ નહીં પડે. માન બાપ જેવા બાપુ આ દુનિયામાં છે ને જીવતા જાગતા ભગવાન ક્યાંય તમને નહીં મળે. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે, પાવાગઢ વાળા કે દ્વારકા જવું, તો હાચું ચા છે? ચા હાચું ચા છે? હાચું છે અહીંયા દેખાતું નથી. ઓલા ભૂખ્યા વરાળું કાઢે બોલો, અહીંયા કોઈને હું દેખાતું નથી. અરે એની આંતળી ઠારો બાપુ. અરે હું તો અહીંયા સુધીની વાત કરું, તમારી માં હોય ને જનેતા હોય એના હવારમાં બાપુ જનેતાને પગે લાગીને જાવ ને આખી દુનિયામાં મારા બાપ ક્યાંય પગે ન લાગવું પડે. આપણી ગેરંટી ના ક્યાંય નો લાગવું પડે. અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરના દર્શન કરવા જાવ ને ત્યાં કદાચ ન લાગો ને તો એને ખબર હોય કે એની માને પગે લાગીને આવ્યો. અહીંયા બાપુ ઈશ્વરને પગે લાગવાની જરૂર જ ન પડે. 14 બ્રહ્માંડના અધિપતિને એમ થયું માનો પ્રેમ કેવો, એટલે તો અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા બાપુ જશોદાની દેવકીની કુખે બાપુ જન્મ લેવો પડ્યો. માનો પ્રેમ કેટલો હોય. મોઢે બોલો માં, હાથે નાનપણ સાંભળે મલક, બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં તો માં છે. હું તો એમ કહું હાજનું ટાણું હોય ને માં બેઠી હોય તો કોક દી ખોળામાં માથું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને કેવી વેદના હતી, કેવી પીડા હતી, કોક દી પૂછજો. કારણ કે તમને મને આ ખબર જ નથી. તમને ન ખબર પડે, તમને ન એમ જ કરતા બોલો અત્યારના છોકરા. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા નથી ખબર અમને. મેં વેચી નાખ્યો તો તું કારખાન નો સડી ગયો. મારા છોકરા મારા છોકરા મારા છોકરા કરી કરીને બાપુ દેહના કોથળા કરી નાખ્યા. માન બાપ ને બાપુ છૂટ્યા એટલે જિંદગીમાં ગયા સમજી લેજો. મારા જેવું તમને કોઈ નહીં કે હું આ પુણ્યદાન કરતા હોય કથાઓ કરતો એની મારી ના નથી, પણ આ નહીં કરો ને આવા માંડવા નાખશો ને બાપુ કોઈ મતલબ નથી. ક્યાંય ન લખાય, આપણી ગેરંટી. અને માને બાપ ને બાપુ બેઠે હારો રોટલો દો ને એ કે કરો ને તો આ માંડવા
પાણીમાં નાખવાની જરૂર નહીં પડે. સત્ય બાબુ કઈક જુદું છે, તમે મથી છે કઈક જુદા. મહાપુરુષો તમને મને ઘણી બધી શાન કરી છે. આ ભાગવત શબ્દ, ભાગવત એટલે શું? ભાગવત નો અર્થ શું થાય? ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ ને ત એટલે તરવું. આ ભક્તિ કરી જ્ઞાનના માર્ગે ચડીને આ દુનિયામાંથી તરી જવા માટેનો બાપુ આ ગ્રંથ છે. પિતૃ મોક્ષાર્થે બાપુ આ એક જ બાપુ ગ્રંથ એવો છે કે એનું તમે કોઈ પણ આવું આયોજન કરો, પિતૃના મોક્ષાર્થ માટે બાપુ ભાગવત સપ્તાહનું આયોજન મહાપુરુષોએ વર્ષોથી આ બધું કર્યું છે. આપણને મગજમાં ઉતરવું જોઈએ. પછી આ કાને સાંભળો ને આ કાને કાઢી નાખો, ભાગવત કે તમને બાવડું ચાલી ન ઉભા રાખે. હમણાં અમારા દેવુભાઈ વાણી કરીને કે કર્મની ગતિ ન્યારી. કર્મમાં મને ટપા નથી પડતા. ભલે હું ભક્તિ કરું છું, ભજનમાં જાઉં છું, પણ કર્મમાં મને નક્કી નથી થતું. હજી બધા એમ કે સારું કરે તો સારું ફળ મળે, ખરાબ કરે તો ખરાબ ફળ મળે. ત્યાં ભક્તિ કરે એવડે દુઃખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. શું આપણે કર્મમાં શું સમજવું? રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડતું અને આપણે દીવો અગરબત્તી કરી છે. બોલો એનો શું કર્મ હશે? મિથિલા નરેશની દીકરી બાબુ અખિલ બ્રહ્માંડના માલિકના અડધું અંગ જેને કહેવાય. મિથિલા નરેશ જનક મહારાજની દીકરી માં ભગવતી સીતા રામચંદ્ર પરમાત્માની હારે 4 ફેરા ફેર્યા પછી આ દુનિયા છોડીને ગઈ ને ત્યાં સુધી બાબુ એ દીકરી એક દી સુખનો ન ભળ્યો. આ દીકરીનો સુખનો શું કરમ? વિચાર કરજો. ઇતિહાસ તમારે ખોલવાની છૂટ. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. અત્યારે મોઢું ન કરી કે દીકરીનો શું ગુનો હતો? એનું શું કરમ? કૃષ્ણ પરમાત્મા બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક, વિશ્વનું જેને સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણથી વિંધાવવું પડ્યું તો બાપુ એનું શું કરમ હશે? થઈ થાવીને થાચા ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં આવવું પડ્યું. કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય. વિચાર કરજો. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થયું ને, 18 દિવસનું યુદ્ધ થયું ને, તેથી ભીષ્મને બધી ખબર હતી. આમાં વિજય કોનો થવાનો છે, કેટલા મરવાના છે, શું બનવાનું બધી ખબર હતી. પણ યુદ્ધને રોકી ન હોય કોઈ એવો સિદ્ધ પુરુષ. પોતાનું મૃત્યુ આવે, એમના દૂત આવે અને ઈ એમ કે દૂતને એમ કે કદાચ વિયોજા 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં આવવું પડ્યું. તો એનું કર્મ શું? કર્મની બાબુ વાતો બધા કરે છે, કોઈને કઈ ખબર જ નથી ખરેખર કર્મની વાત શું છે. આ બધા ભાવની માંડે ઓલા ભાવમાં આવ ને ઓલા ભાવમાં આવ. તમને કોઈને ખબર છે ચાથી આવ્યા છે? કોઈને ખબર હોય મને ઊંચો વાત કરો તો. જવાનું ક્યાં છે તો ન ખબર હોય. હાલો ને આવ્યા છો ક્યાંથી તો ખબર હોવી જોઈએ ને. તે કોઈને ખબર નથી ને કાલની ખબર નથી તો આ મળ્યો એ ભાવ શું મોડો છે? આ એક સુધારી લો ને. ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવ કોઈએ કાંઈ ભાવ બહુ ભાડ્યો નથી. મેં હમણાં એક મોબાઈલમાં વિડીયો જોયો હતો, તેમાં 2 જણા હતા વાતો કરતા હતા. એક ભાઈ છે ને બીજાને કહેતો હતો કે આ આત્મા તો અમર છે. તો ઓલો કે હા. તો કે આ દેહ છે તો કે આ હળગાવી નાખે. તો કે હા. તો કે છે ને આ સ્વર્ગમાં કે ઓલા તાવડામાં તળીને નાખે છે ને ઓલા આમ કરે આમ કરે છે. ઓલાને કે આ બાળી દીધો, ઓલાને કે કઈ થતું નથી. આ બાળે છે કોને? મારી પાસે તેલમાં કોને તળે? એટલે વિચારવા જેવું નથી. તાવડા બધા એમ કે ધર્મરાજાના દરબારમાં કે આમ કરે છે ને આમ કરે છે ને ઓલા ભાઈ હતો એ કે માણાને આયા હળગાવી દે છે. આત્મો છે એને કે કઈ થતું નથી. તો એ કે આ બધા તેલમાં તળે છે કોને? આપણે વિચારવા જેવું નથી ભાઈ. કે તો છે બધા એટલે આ બધું અટપટું છે. બાકી મને એમ થાય કે અત્યારે બાપુ જીવન મળ્યું છે ને મોજ કરે એવું છે. 20 જોડી કપડા હોય તોય તહેવાર આવે કે 2 જોડી સીવડાવવો પડશે. અત્યારે ભગવાને આપ્યું પેલા થીગડા મારી તૂટી જાય. અત્યારે બાપુ ભગવાને આપ્યું તો બધા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. એટલે જીન્સ માં જોવો તો માથા આવ્યા જાય એવડા ફાંકા હોય તો જીન્સ ના ફાટલા પહેરે. એટલે આવી તો ખબર નહોતી આવા તમે પહેરતા જ હતા. શું ખબર આવો ટાઈમ આવશે ને અમે આવીશો તો તમારે અમે પહેરે. શું જોવો તો ખરા ભલામણા સમય આવ્યો હે. અત્યારે ગાયો જોવો તો વગડામાં રખડે, રોડ માં રખડે. કૂતરા જોવો બંગલામાં છે નથી. ચોખ્ખું ઘી બજારમાં લઈને રાડું મારો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી નહીં ખપે. દારૂ બાવળિયા વેગે તો પીપળે પીપળા ખપી જાય. જો નથી દેખાતું
વાહન બનાવ્યો ને વાહન ઈ માણા હાટું બનાવ્યા હતા. દાદર માણા ભેંસું વેસાતી લઈને તો ભેંસું મેટાડોર માં ચડાવે, માણા હવારમાં સડા પહેરી પહેરીને હાલી હાલી રખડતા હોય. આપણે એમ થાય કે હાલે છે માણા, ભેંસું વાહન માં ફરે. બધું ઊંધું નથી થઈ ગયું. પેલા ડોબા ઉભા ઉભા ખાતા હતા, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ડોબા બેઠા બેઠા ખાય છે, માણા ઉભા ઉભા ખાય છે. બધું સગડું ફેરવી નાખ્યું. સંસ્કાર જો બાપુ બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા આપણે હાટું વધવા જ ન દે. કર્મની ગતિની હજી ખબર જ નથી. રામ તમને એક જ વાત કરું, કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈન બે ભેગા ભણ્યા. સમય સંજોગ અનુસાર બેસના અહીંયાથી જુદા પડ્યા. કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામો ગયો પોરબંદર. હવે ઓલો હોનાની દ્વારકાનો રાજા ને સુદામાને હાજે ખાવાનું હોય તે ન હોય. ભગવાનની જેને ભાઈબંધી હતી તોય બાપુ તમે જુઓ તો ખાવાના ફાંકા હતા. સમય સંજોગ અનુસાર બે જણા વિચાર કરે. સુદામાના પત્નીએ સુદામાને કીધું કૃષ્ણ તમારો મિત્ર છે, જાવ ને 2 મણ દાણા લઈ આવો ને, છોકરા ખાવું ખાવું કરે ભૂખ્યા મરી જાય. સુદામો ના પાડે છે કે આપણે ખાવા નથી ને આપણા કર્મ છે. ઈ હોનાની દ્વારકાનો રાજા છે, એના કર્મ છે. એમાં કે 2 મણ દાણા જિંદગી ઉતરે નહીં. ઈ કે પણ જાવ નહીં, કે પણ મારે ન માગવાનું નિયમ છે, અહીંયા જઈને શું કરું? ઈ કે પણ તમારા ધરણ જોશે તો ખબર પડી જાય છે કે એની પાસે કઈ નહીં હોય, વગર માગે તમને આપશે. બહુ આજીજી કરીને સુદામા અહીંયાથી નીકળ્યા. દુબળો દેહ, હાથમાં એક લાકડી ધોતડી પહેરી છે, ઉઘાડા પગ છે અને ડગુમગુ પોરબંદર થી દ્વારકા જવા માટે નીકળ્યો. કાગ બાપુ એક વાણીમાં એવું લખે છે કે સુદામો કેવું લાગતો હતો. સુદામો વિચાર કરે છે કે આ બૈરાન પોગાણું નહીં અને મારે હવે કૃષ્ણની પાસે જવું પડશે. ડગુમો અહીંયાથી નીકળ્યો સુદામા. કાગ બાપુ લખે છે
હાડકાની ઉપર બાપુ કાગળ સોટ્યો ને એમાં હાડકાની માથે ચામડા સોટ્યા છે સુદામાની. બાપુ ગરીબી તો હોય એને ખબર હોય. એ તો આપણે આપણા બાપના રૂપિયાની પથારીમાં ગલોટિયા ખાધા એટલે ગરીબીની ખબર નથી. અમીરી છે અહીંયા ગરીબી શર્મા લખવું અહીંયા લખી લેજો. આપણો દીકરો હોય, આપણો ભાઈ હોય કે કોઈ આપણો હગો હોય, બાપુ કરોડપતિ હોય ને એટલે આપણી અહીંયા કોઈ કિંમત ન હોય. આપણે અહીંયા મહેમાન ગતિ ગયા હોય ને ફળી એમ ન કર્યો હોય તેમ કે હાલે 10 રૂપિયા દૂધની કોથળી લેતો એટલે અમે તારા મહેમાન છીએ, 10 ની કોથળી અમને ક્યાં લેવા મોકલસ? પૈસા વાળા બાપુ આપણને બકાલા જેવા સમજે. સુદામો ડગમગો દ્વારકાના દરવાજે આવ્યો અને દરવાજાની અંદર દાખલ થવાની તૈયારી કરી તો દરવાજો પેલા કે એ ક્યાં જા? એ કે મારે કૃષ્ણને મળવા જવું છે. એ કે સાનો મનો બારો નીકળ, બારો એ અમારા હોનાની દ્વારકાનો રાજા છે. એ કે કૃષ્ણ મારો મિત્ર છે, ભલા મને જવા દે. એ કે મિત્રનો દુકાળ પડ્યો, તારે પહેરવા કપડા નથી, તને મિત્ર બનાવ્યો. એ કે અમે ભેગા ભણતા હતા, સાંદીપની ઋષિના આશ્રમમાં બે ભેગા હતા. અને એકે ધક્કો માર્યો. કે બારો નીકળીને બાપુ પડતા પડતા એને કીધું મેં મરને કો નહીં, મેં હું મરી જઈશ પણ કૃષ્ણને મળ્યા સિવાય જઈશ નહીં. હું આ પડ્યો હોય અને કદાચ કૃષ્ણ અહીંથી નીકળે અને એમ કે કોણ છે તો એટલું તો કહેજો કે સુદામા છે, તોય મારા માથે બે આંગળા પાડશે. જો મિત્રતા કેને કહેવાય? મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે અને દુઃખમાં આગળ. બાપુ હારો ભાઈબંધ હોય તો જ મજા છે. હગો હારો નો હાંપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કપાર જા, તરણી નો એળે જો અવતાર. બાપુ તરણે પખા મોળાવે ગિરનાર ભેગું થઈ જવાય, જીવવાની મજા નો આવે. ભાઈબંધ માં ઠેકાણા નો હોય, હગામ ઠેકાણા નો હોય, ઘરે જાય તો બૈરામ ઠેકાણા નો હોય, તો જાવું જ્યાં તમે આ અમને હાથની હથેળીમાં રાખો અને તમે ઇન્કવાયરી આવ્યો હોય પછી એમ કહો હાલો હાલો અરે ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ દઉં અને રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. અરે અડધું આંગીને નો કહેવાય રા. અડધું આંગ તો બાપુ જો વાત ને સમજી શકે, ભાઈ બેન ભાઈ ની વાત સમજી શકે, ભાઈ બેન ની વાત સમજી શકે તો જ આ જિંદગી બાપુ. બાકી તો અમુક ના ગાડા તો આપણે એમ હમણાં કેવી રીતે હાલતા છે, મજા જ નથી ના. કહેવાનો મારો અર્થ એ છે બાપુ, દુનિયામાં મહાપુરુષો તમે વિચાર કરો, જલિયાણની ઝૂંપડી આવે અને એમ કે તારું બૈરું મને આપી દે અને જલા બાપા વીરબાઈ ને કે એક સાધુ તમારી માગણી કરે છે, તેથી બાપુ વીરબાઈ એમ કે મારા બાપાએ શું બાવાને આપવા આપ્યું છે, તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. પણ ઈ વીરબાઈ ઈ જગતચંડી જોગમાયા એમ કહેતી હોય કે આ દેહ ને મારા બાપે તમારા હાથમાં આપ્યો છે, આ દેહ નો ધણી તું છો, કદાચ તું મારી નાખજો, ભલે કોકને હોપી દેતો ભલે, મને જવામાં વાંધો નથી. એને અડધું આંગ કહેવાય. બાકી તમે ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં જાય ને પછી ઘણા એમને એમ કે હાલો હાલો બાપુ અમારે ઘરે પગલા પડાવવા. અમે એમ કે ભાઈ અમારા પગલા હું પાડવા, કોઈ સાધુ સંત ના પડે, નાના એ કહે દરબાર હાલો 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 હાલો. આપણે એમ કે હાલો રાજી થાય, જાય ત્યાં જાય ચા પાણી પીને પછી નીકળી ઘરે જાય ને. ઘરે તો બૈરા શું કે બહાર ઉભા રહેજો, પગલા પડશે, પોતા કર્યા છે. તો આપણને એમ થાય આ મફત પાડી તો પાડવા નથી દેતા, બહાર જાય તો કે અમને પગલા પડાવે છે પરાયણે. સાચું શું? પણ કહેવાનો અર્થ એ છે બે સાચા છે, આ બે ને નિભાવી લેવાની વાત છે. કારણ કે પગલા નથી પાડવા દેતા ને એ સાચા છે, બહાર પગલા પડાવે છે ને એ સાચા છે. બે ને નિભાવી લેવાની વાત છે. આપણા કુટુંબમાં 5-7 સભ્ય હોય ને બાપુ, બધા બુદ્ધિશાળી ન હોય, બધા કમાતા ન હોય, બધા રૂપાળા ન હોય, નિભાવી લેવાની વાત છે. બે રળતા હોય ને એકાદો ઉડાડતો હોય એટલે આ ઉડાડવા જ આવ્યો છે, હવે અમે આ માજનમાં મૂકવા જઈશું, એ ઉડાડે, એ નિભાવી જ લેવા પડે.